એટલે પ્રશ્ન એવો છે કે મનમાં ઈચ્છા થાય તો એને પૂરી કરવી જોઈએ, સમજવી જોઈએ કે પછી એને ધ્યાન ન દેવું? ધ્યાન ન દેવું જોઈએ. મનની ઈચ્છા આપણને જે થાય છે એને પૂરી કરવી, એને ન જોવી કે એમાંથી પસાર થવું, એવો પ્રશ્ન છે. એટલે મન છે એ જો સમસ્યા હોય, મન પોતે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એ સમસ્યાનો અંત કરવો જોઈએ. અને આ મન છે એ જે ગતિ કરે છે ઈચ્છા તરફ, કોઈ પણ એને ઈચ્છા થાય છે અને ઈચ્છા તરફ એ ગતિ કરે છે, તો પહેલા પ્રથમ ઈચ્છા તરફ મન જે ઈચ્છા કરે છે એ કયા કારણથી કરે છે? એટલે મન બહારની બાજુ દોડે છે સુખ માટે, તો એ સુખ માટે શું કામ એને દોડે છે? તો એ કે સુખ છે એ અંદર નથી, સુખ છે એવું લાગેલું છે અંદર કે સુખ છે એ બહાર છે, એટલે બહારની બાજુ દોટ મૂકે છે. એટલે બહારની બાજુ દોટ મૂકે છે એટલે સુખના જે વિષયો હોય એ બદલાતા રહે. એટલે એક વિષય પૂરો થાય તો બીજો વિષય શરૂ થાય, પાછો ત્રીજો વિષય શરૂ થાય, ચોથો વિષય થાય, પાંચમો વિષય, અને જીવનનો અંત આવી જાય તો પણ ઈચ્છાનો અંત ના આવે. એટલે આ એક રીત છે કે જેમાં મનની સાથે સતત રીતે વહેવાનું છે, અને મન જે પ્રમાણે કે એ પ્રમાણે આપણે કરવાનું છે, અને અંતે આપણે જ્યારે જીવન છોડીને જવાના છીએ ત્યારે કેટલી અધૂરી કામનાઓ સાથે આપણો જીવનનો અંત આવવાનો છે. આ એક વસ્તુ છે કે, અને આ મન, બીજું આ મન છે એ સતત રીતે ભયમાં જીવે છે. મન પોતે જેની કામના કરે છે એ કામનાને કોઈ અટકાવે છે, પૂરી કરવામાં અવરોધ કરે છે, તો એની અંદર ભય થાય છે, હિંસા આવે છે. આ મનનું માળખું છે. હવે કોઈ એવી જગ્યા છે કે મનની પાર જવાય એવી કોઈ જગ્યા છે કે એવું છે કે જ્યાં મનની પાર જઈ શકાય? તો આપણે પેલા મન છે એ શું છે એને પેલા સમજવું જોઈએ કે મન શું છે અને આપણે કોણ છીએ. તો આપણે એનું સંશોધન કરી છીએ કે મન શું છે. એટલે આપણને જ્ઞાનેન્દ્રિયો આપેલી છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયોના વિષયો આપણી અંદર આવે છે. અને આપણી અંદર આવી અને એક પ્રકારની ઇન્ફોર્મેશન, એક પ્રકારની ડેટા અંદર પેદા કરે છે. એટલે જે બહારથી ઇન્ફોર્મેશન આવે છે અને અંદર જમા થાય છે એ મન રૂપે પ્રગટ થાય છે, ઈચ્છા રૂપે, કામના રૂપે પ્રગટ થાય છે. અને એક બાળકનો જન્મ થાય તો બાળક જેમ જેમ મોટો થતો જાય એમ એમ એને વસ્તુ ગમે, કપડાં ગમે, રમકડા ગમે, બહાર ફરવું ગમે. એટલે છોકરાના, નાના બાળકના મનમાં એવો ખ્યાલ આવી ગયો છે કે સુખ છે એ બહાર છે. એટલે હંમેશા આ જે મન છે એ સુખની શોધ છે એ બહાર કરે છે. એટલે હવે આ ડેટા છે એ આપણા અંદર દાખલ થયો છે અને એ આપણા મન રૂપે પ્રગટ, કામના રૂપે, ઈચ્છા રૂપે પ્રગટ થાય છે. એટલે આ બહારના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અંદર આપણા બ્રેઇન સેલની અંદર જમા થઈ ગયા છે, અને એ બ્રેઇન સેલમાંથી ક્રમિક રીતે એમાંથી સુખ માટેની ઝંખના માટે મન ઊભું થાય છે. હવે આ મન છે એ જડ છે કે ચેતન છે? મન છે એ પરપ્રકાશિત છે, સ્વયં પ્રકાશિત છે, પોતાની ગતિથી ચાલે છે કે બીજાની ગતિથી ચાલે છે?
તો આપણે મન છે, મનનું જે તંત્ર છે એ આપણા મન જે બનેલું છે એક સેન્સથી આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી, 5 ભૂત અને 3 ગુણ એનું બનેલું છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એટલે એ મેટર છે. વાયુ અને સત્વગુણનું મિશ્રણ થઈને મન બનેલું છે. એટલે મન છે એ જળ છે. એટલે હવે બહારની ઇમ્પ્રેશન છે એ ઇન્દ્રિયોના માધ્યમ મારફત, જ્ઞાનતંતુના માધ્યમ મારફત, બ્રેઇન સેલના માધ્યમ મારફત અંદર દાખલ થઈ ગયું અને મન એનું પોતાનું મૂલ્યાંકન કરે છે. ગમશે, નહીં ગમે, ઠીક છે, નથી ઠીક. હવે આ જે ડેટા છે, ગમશે, નહીં ગમે, ઠીક છે, નથી ઠીક, એ જે ડેટા છે એ પરપ્રકાશિત છે, ચેતન નથી. એટલે આ ડેટા પ્રગટ થાય છે, ડેટા છે એ આપણી સામે પ્રગટ થાય છે અને ડેટાને પ્રકાશનાર કોઈ તત્વ ન હોય તો એ ડેટાનું અસ્તિત્વ નથી. એટલે મન છે એ પોતાના અમુક ડેટા રૂપે, ગમા અણગમા રૂપે એની ઇન્ફોર્મેશન બહાર કાઢે છે. પણ એ જે ઇન્ફોર્મેશન બહાર કાઢે છે એને કોઈક પ્રકાશ કરે છે, અને પ્રકાશ જે કરે છે એના તરફ આપણી નજર જાતી નથી, એનું અજ્ઞાન રહે છે અને મન સાથે આપણું તાદાત્મ્ય થઈ જાય છે. એટલે મનની પારનું એક તત્વ છે કે જે તત્વ મનને પ્રકાશ કરે છે. એટલે આ મનને જે પ્રકાશ કરે છે એક તત્વ છે, એક મન તત્વ છે, અને બહાર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનો અનુભવ કરાવવા વાળું જગત છે. એટલે 3 ફેક્ટર થયા: બહારનું જગત, ઇન્દ્રિયો દ્વારા દાખલ થતી ડેટા, અને એ ડેટા દ્વારા પ્રગટ થતું મન, અને મનને પ્રકાશ કરતું ચેતન તત્વ, કોન્શિયસનેસ, ભાનનું તત્વ. હવે પ્રશ્ન એવો છે કે મન છે એની ઈચ્છા પૂરી કરવી જોઈએ કે ન કરવી જોઈએ, અથવા મનને સમજવું જોઈએ કે ન સમજવું જોઈએ. એટલે મન જો કૂટ પ્રશ્ન હોય, મન જો સમસ્યા હોય, મન જો પ્રેમ તત્વને અટકાવતું હોય, મન જો રાગ રૂપે પ્રગટ થતું હોય, મન જો દ્વેષ રૂપે પ્રગટ થતું હોય, મન જો ભય રૂપે પ્રગટ થતું હોય, તો આપણે આપણા ભયને દૂર કરવો જોઈએ, આપણું અજ્ઞાન છે એને દૂર કરવું જોઈએ, આપણો રાગ છે એને દૂર કરવો જોઈએ. હવે રાગ છે એને દૂર કરવો જોઈએ, દ્વેષ છે એને દૂર કરવો જોઈએ, ભય છે એનો દૂર કરવો જોઈએ. અને બીજું, મન હોય છે ત્યાં અંધકાર હોય છે. મન હોય એટલે અંધકાર હોય, એટલે ત્યાં સમસ્યા હોય. કર્મ સાથે કેવી રીતે કામ લેવું એ મનને આવડત નથી હોતી. એટલે મન નિરંતર સમસ્યા કરે છે. એટલે આ મન આપણા માટે જો નિરંતર સમસ્યા કરતું હોય, મન કોઈને કોઈ પ્રકારે આપણને ટેન્શન આપતું હોય, નેગેટિવિટી આપતું હોય, દ્વેષ કરાવતું હોય, હિંસા કરાવતું હોય, તો મન છે એ પ્રશ્ન છે. એટલે મન છે એ પોતે અંધકાર છે. એટલે મનની અંદર કાર્યકુશળતા ન હોય, કર્મની કુશળતા ન હોય. મનની અંદર કર્મની કુશળતા ન હોય એટલે જે સંબંધમાં એ જીવે છે એ સંબંધની અંદર એને જીવતા ના આવડે. એટલે એના નજીકના લોકો હોય, પત્ની હોય, પતિ હોય, બાળકો હોય, મા બાપ હોય, પાડોશી હોય, મિત્રો હોય, એની સાથે એને જીવતા નથી આવડતું. અને જીવતા નથી આવડતું એક સમસ્યા છે. એટલે હવે આ સમસ્યા જો આપણને લાગતી હોય તો આપણે મનને સમજવું જોઈએ. મન છે એને સમજવું જોઈએ. મનની જે આખી હિસ્ટ્રી છે, મન જે પ્રકારે દોટ કરે છે એ હિસ્ટ્રીને સમજવી જોઈએ. તો હવે આ હિસ્ટ્રીને સમજવા માટે આપણે શું કરવાનું છે? આ મનને સંપૂર્ણ રીતે સમજી જાય તો મન જે પ્રકારના પ્રશ્નો પેદા કરે છે, રાગના, દ્વેષના, લોભના, હિંસાના, ઘૃણાના, બધા સમસ્યા છે એનો ઉકેલ થઈ જાય. તો એ કે કેવી રીતે? તો એ કે આ મન છે, આ બહારનું જગત છે એ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ વાળું, એટલે 3 ડાયમેન્શન વાળું છે. આ મન છે એ 4 ડાયમેન્શન વાળું છે, કે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનો અનુભવ કરે છે એ 4 ડાયમેન્શન વાળું છે. અને એનો પ્રકાશ કરે છે જે ચેતન તત્વ એ 5 ડાયમેન્શનનું છે. એટલે હવે જો મન સમસ્યા કરતું હોય, મન પ્રશ્ન કરતું હોય, તો પછી આપણે જે 4થા ડાયમેન્શનમાં જીવી છે એને બદલે આપણું જે એટેન્શન, આપણી જે સુરતા છે એ 5મા ડાયમેન્શનમાં જો જાય તો પ્રશ્નની બહાર નીકળી જાય, મનની બહાર નીકળી જાય. એટલે
હવે આપણે મનને સમજવા માંગીએ છીએ, મનને દબાવવા નથી માંગતા, મનને નેગ્લેક્ટ કરવા માંગતા નથી. મનને આપણે નેગ્લેક્ટ કરી તો પણ મન તો આપણી સામે કોઈને, મનને નેગ્લેક્ટ કરશું એટલે મન સમજાશે નહીં, એટલે સમજાશે નહીં એટલે એની જે સમસ્યાઓ છે, મનની જે સમસ્યાઓ છે એ નિરંતર આપણી હારે કામ કરશે. એ કોઈનો વાંધો કાઢશે, કોઈની નેગેટિવિટી કાઢશે, કોઈના દોષ જોશે, એ રીતે એનું કર્મ ચાલશે. એટલે આ નેગેટિવિટીમાંથી જો આપણે બહાર નીકળી જવું હોય તો પછી આપણે આપણું જે ડાયમેન્શન છે એ બદલાવાનું છે. એટલે આપણે જો 5મા ડાયમેન્શનમાં જો આપણે જીવી શકી અને મનને જો આપણે જોઈ શકી તો પછી મનની સમસ્યાનો ઉકેલ થાય. એટલે મનને આપણે નેગ્લેક્ટ નથી કરતા, મનની ઈચ્છાઓ પૂરી કરી છે, મનમાંથી મનને જે ઈચ્છાઓ થાય છે એમાં પૂરી કરી છે, પણ એમાં એક દ્રષ્ટિ રાખી છે. મન છે એને જે ડિમાન્ડ હોય એ તરફ આપણે ગતિ કરી છે, પણ એક વસ્તુ રાખીને કે અંદર આપણે ઓબ્ઝર્વેશન કરવાનું છે કે માનો કે મને કોઈ પણ વસ્તુની ઈચ્છા થઈ છે તો એ ઈચ્છાને મારે પૂરી કરવી છે, પણ પૂરી એવી રીતે કરવી છે કે આ પૂરી કરવાની અંદર મને જે તકલીફો, જે પ્રશ્નો, જે સમસ્યાઓ થાય એને જોવી છે. કોઈ પણ સમસ્યા મને એમાં જો થતી હોય એ જોવા માટે આપણે આપણું જે સ્થાન છે ને એ દ્રષ્ટાનું રાખવાનું છે, ઓબ્ઝર્વરનું રાખવાનું છે, જોનાર તરીકે રહેવાનું છે, નિરીક્ષક તરીકે રહેવાનું છે. કે મન પ્રગટ થતું હોય, ઈચ્છા કરતું હોય, કામના કરતું હોય, એ કામનામાંથી આપણે પસાર થવું છે. પણ એ કામનાનો પ્રતિપલે એ કામના આપણી અંદર શું પ્રગટ કરી રહી છે ને એને આપણે જોવું છે, જાણવું છે. જો એ આપણને સુખ આપતી હોય તો આપણે એને રાખવું છે, અને જો એ નિરંતર રીતે તાપ આપતું હોય તો આપણે જોતું નથી. એ રીતે આપણે મનને સમજવું છે. એટલે આપણું હવે ડાયમેન્શન શું છે કે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ આપણું ડાયમેન્શન છે, ઓબ્ઝર્વેશન છે એ આપણું ડાયમેન્શન છે, અથવા અવેરનેસ છે એ આપણું ડાયમેન્શન છે. હવે આ દ્રષ્ટામાં આપણે જીવી છીએ. હવે દ્રષ્ટામાં જીવવાનો પ્રયાસ કરીને હવે જે કામના છે એની પરિપૂર્તિ કરવા માંગી છે. એટલે કોઈ પણ એક વસ્તુ આપણે દ્રષ્ટાંત તરીકે લઈ, કાંઈ પણ વસ્તુ આપણે જોઈ છે. માનો કે એક ગાડી જોઈ છે, કાર આપણે જોઈ છે. એટલે કાર મેળવી છે તો પહેલા પ્રથમ કાર માટેના પૈસા ભેગા કરવા પડશે. એટલે મને કામના કરી કે ગાડી જોઈ છે, એટલે ગાડી માટે અમુક લાખ રૂપિયા આપણે ભેગા કરવા પડશે, અને એ લાખ ભેગા કરવા માટે આપણે સખત મહેનત કરવી પડશે, અથવા આપણો ટાઈમ છે પૈસા વધારે કમાવા માટે આપણે આપવો પડશે. એટલે પૈસા કમાવા માટે આપણે સમય આપવાનો છે, અને અત્યારે આપણી આગળ ગાડી નથી, એટલે ગાડી માટે આપણે પૈસાનું મેનેજમેન્ટ કરી છે કે આ પૈસા આવી રીતે આવે, અને પૈસા આવ્યા પછી, ગાડી આવ્યા પછી ગાડીના મેન્ટેનન્સના પૈસા પણ આપણે મેળવવાના છે. એટલે એ પ્રમાણેની આપણે વ્યવસ્થા કરી છે, અને એ વ્યવસ્થા કર્યા પછી આ બધું કરી છે, એની અંદર આપણે સમય આપવો પડે છે, તનતોડ મહેનત કરવી પડે છે, એ બધું આપણે જોઈ છે. અને એ પછી માનો કે ગાડી આપણે ત્યાં આવે છે, આપણે ગાડીને ખરીદી લઈએ છીએ. એટલે જ્યારે ગાડી નથી હોતી ત્યારે સુખ નથી હોતું, પણ ગાડી જ્યારે આવે એટલે આપણી અંદર સુખ થાય. હવે ગાડી આવે એટલે સુખ થયું. હવે એમાં આપણે બીજું, હવે ગાડીને સેજ પાણો લાગશે, સેજ ટચ થશે તો અંદર આમ ઘા જેવું થઈ જશે. એટલે હવે આ ગાડીને કોઈ આપણી આગળ માગશે તો આપણને ટેન્શન થઈ જશે. ગાડીને મેન્ટેનન્સ કરવા માટે વધારે મહેનત કરવાની છે, અને આ ગાડીને કાંઈ પણ પ્રકારનો એક ટચ પણ થઈ જશે તો આપણા હૃદયની અંદર આઘાત લાગવાના છે. એટલે એ વસ્તુને જોઈ છીએ આપણે કે મહેનત કરી છીએ, પૈસા કમાઈ છીએ, અને ગાડી આવે છે, ગાડીને કાંઈ તકલીફ થાય છે, ટોચો પડે છે, એક્સિડન્ટ થાય છે, તો એના પ્રશ્નો એની અંદર થાય છે. આ બહારની ઘટના છે કે એની અંદર આપણે આ બધું જોઈ છીએ કે આટલી વસ્તુઓ થાય છે. હવે આ વસ્તુઓ આમ દેખાય છે કે સુખ આપતી દેખાય છે, પણ એના માટે આપણે નિરંતર મહેનત કરવાની છે, શ્રમ કરવાનો છે. અને આ ગાડી આવ્યા પછી એના પ્રત્યે આસક્તિ છે, એટલે એને કાંઈ પણ થશે એનો ઘા મને લાગવાનો. એટલે આ બધી વસ્તુને આપણે જોઈ છીએ, સમજી છીએ, અને આપણે એ દ્વારા આપણે જોઈ છીએ કે આણે સુખ ક્યાં આપ્યું. સુખને બદલે મને સતત રીતે વ્યસ્ત રાખ્યો, સતત રીતે એની અંદર એટેચમેન્ટ કરાવી દીધું, એને લીધે અમુક પ્રકારના પ્રોબ્લેમો થયા, એક્સિડન્ટ થયું, કોઈ
છોકરાએ ઘા કરીને તોડી નાખ્યો, કાચ તોડી નાખ્યો તો એના પ્રોબ્લેમ છે. તો હવે આપણે આ બધું જોઈ છીએ, અને આ જોઈ છીએ એની અંદર સુખ ક્યાંથી મળ્યું. પેલા નહોતી ત્યારે મહેનત કરવા માટે મૈથા, એના પછી એનું મેન્ટેનન્સ કરવા માટે મૈથા, એના પછી કંઈ ટોચો પડ્યો તો આપણને તાપ લાગ્યો. એટલે આનું આપણે ઓબ્ઝર્વેશન ખાલી કરી છે. એક વસ્તુ આપણે આ મનની બહારની સપાટીની બધી વસ્તુ જોઈ કે આ સુખ છે એ મેળવવા માટે આપણે પ્રયાસ કરી છીએ તો એમાં શું શું થાય છે. એક બાળક લઈ છીએ કે આપણે બાળક નથી હોતું તો આપણને એમ થાય કે એક બાળક હોય તો સારું. તો એક બાળકને ઉત્પન્ન કરવા માટે હવે જો બાળક સુખ આપે છે એવી કલ્પના છે. હવે બાળક છે એ ઉત્પન્ન કરવા માટે 9 મહિના ગર્ભમાં રાખવાનું છે, અને 9 મહિના ગર્ભમાં રાખવાની જે પ્રક્રિયા છે એમાં જીવન મરણનો પ્રશ્ન છે. એની અંદર જો કોઈ પડી ગયા, આખડી ગયા, કંઈક ખવાઈ ગયું, કંઈક થઈ ગયું તો એના દ્વારા આપણું મૃત્યુ પણ થઈ શકે એવી વસ્તુ છે. એટલે આપણે આ સુખ આપતી વસ્તુને આપણે જોઈ છીએ, પછી એનો માનો કે કોઈ કઈ વસ્તુ ન બની અને આપણે રાત દિવસ એનું ધ્યાન રાખ્યા, પછી માનો કે બાળક આવ્યો તો બાળક નાનો હોય ત્યારે ગમે ત્યારે રોવે, ગમે ત્યારે ઝાડા કરે, પેશાબ કરે, એનું બધું સાર સંભાળ કરવાની, બધી વ્યવસ્થા કરવાની. એટલે આની અંદર સુખ કયું છે એ આપણે જોવા માંગી છે કે આ સુખ ક્યાં છે. પછી એ બાળક છે એ મોટું થાય, 5 વર્ષનું થાય તો એને ભણાવવા માટેની વ્યવસ્થા કરવાની છે, એનું ટેન્શન છે, એડવાન્સમાં ટેન્શન છે. બાળક ગર્ભમાં હોય ત્યારથી અત્યારે ટેન્શન હોય છે કે આને આ નિશાળમાં ક્યાં દાખલ કરશું, નિશાળમાં દાખલ કરવા પડશે, ભણશે કે નહીં ભણે એના પ્રોબ્લેમ છે. અને ભણ્યા ન ભણ્યા પછી એ મોટો થાય પછી એના નોકરીનો, સર્વિસનો પ્રશ્ન છે, એના પછી એના લગ્નનો પ્રશ્ન છે, લગ્ન પછી અંદર કોન્ફ્લિક્ટ થાય છે એનો પ્રશ્ન છે. તો કઈ જગ્યાએ આપણે સુખ મેળવી છીએ, જે વસ્તુમાં આપણે જાય છીએ ત્યાં ક્યાં સુખ મળે છે એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે. એટલે આ એક વસ્તુ છે કે આપણે જે વસ્તુમાં હાથ નાખી છીએ એ વસ્તુની અંદર ખરેખર સુખ છે કે દુઃખ છે એનું આપણે. બીજું, હવે આ થઈ તો કામના પરિપૂર્તિ કરી છીએ, એમાં પણ એ તાપ આપે છે પણ સુખ નથી આપતું. એવું આપણે 1-2 દ્રષ્ટાંત લઈને આપણે એવી રીતે જીવનની કોઈ પણ બાબત હોય તો એને આપણે ઓબ્ઝર્વેશન કરી તો તાપ વધારે આપે છે, સુખ તો આંશિક રીતે થોડુંક સમયને માટે આપે છે. અને બીજું એક છે એવું છે કે આ મન છે એ સુખ તરફ છે એ દોડે છે. તો એ સુખ તરફ જે દોડે છે અને સુખ તરફ આપણને ધક્કો મારે છે, એ શું આપણી લાચારી નથી, ગુલામી નથી? મન આપણને ધક્કો મારે છે અને આપણે હાલવું પડે છે. તો એ જે ગુલામીનો અહેસાસ જે લોકોને થાય, ઓબ્ઝર્વેશન દ્વારા આ મન છે આપણને ગુલામ બનાવી લે છે. મારે અમુક કરવું નથી પણ મને અંદરથી ધક્કો મારીને ક્રોધ કરાવી દે, લોભ કરાવી દે, ઘૃણા કરાવી દે, કામના કરાવી દે. તો આ બધી વસ્તુ કરાવે છે એટલે એનો અર્થ એમ છે કે હું એનો ગુલામ છું. તો આપણે એનું ઓબ્ઝર્વેશન દ્વારા આપણે એનો અહેસાસ કરી છીએ કે આપણે સતત રીતે કેદમાં છીએ, ગુલામ છીએ, બંધનમાં છીએ. ઇન્દ્રિયોના ગુલામ, મનના ગુલામ, સમાજના ગુલામ, બાયોલોજીકલ ગુલામી, બધી ગુલામી છે આપણે ફીલ કરી છે. એટલે જેટલા અંશમાં આપણે આ બંધનનો અહેસાસ જેટલો આપણને થાય, આપણે આ બંધનમાં છીએ એવો અહેસાસ આપણને જેટલા અંશમાં થશે એટલા અંશમાં એમાંથી બહાર નીકળી જવાની ઝંખના થશે. એટલે ઈચ્છા છે ને એને આપણે પરિપૂર્ણ કરવાની છે, પણ એ ઈચ્છાને ઓબ્ઝર્વેશન કરવાનું છે કે એ આપણને તાપ આપે છે, સંતાપ આપે છે, દુઃખ આપે છે, ટેન્શન આપે છે કે સુખ આપે છે. એનું ઓબ્ઝર્વેશન જેટલા અંશમાં આપણે એના નજીકથી કરશું, પાસે રહીને કરશું, જે તે સમયે જ્યારે એમાંથી પસાર થતા હશું ત્યારે કરશું, તો એ કામનામાંથી આપણે નિવૃત્ત થઈ શકશું. એટલે કામનામાંથી નિવૃત્ત થવા માટે ખાલી કામનાનું ઓબ્ઝર્વેશન છે એ જરૂરી છે, પસાર થવું જરૂરી છે. પણ પસાર થતી વખતે ડબલ એરો ટેન્શનથી એક કોઈ એને ફીલ કરે છે કે આ સુખ આપે છે કે દુઃખ આપે છે, એ પ્રેઝન્ટ મોમેન્ટની જરૂર છે, અને પછી ઓબ્ઝર્વેશન કરીને એમાંથી પસાર થવાની જરૂર છે. સતત રીતે કોઈ પણ પ્રકારની હેરેસમેન્ટ કર્યા રાખે છે, અભાવને બતાવે છે, ચિંતાઓને બતાવે છે, ભયને બતાવે છે,
એવું બધું લાગે તો આપણે એમ થાય કે મનની પાર આપણે જવું છે. એટલે મનને કોઈક જોનાર પ્રગટ થાય ને તો જ પછી એ તાપ આપે છે એવી આપણને ખ્યાલ આવે. એટલે જેમાંથી આપણે પસાર થાય છે ને કામના છે ને એની તૃપ્તિ ઝડપથી એટલા માટે નથી થતી. એટલે કામના છે એની તૃપ્તિ એટલા માટે નથી થતી જ્યારે જે કામના હોય ને એમાંનો કે એક મને ખાવામાં રસ છે તો ખાવામાં રસ છે ને હું જો પ્રેઝન્ટ મોમેન્ટ એક એક કોડિયો લઉં છું અને હું એને પ્રેઝન્ટ મોમેન્ટમાંથી જો પસાર થઈ જાઉં ને તો એ પ્રેઝન્ટ મોમેન્ટમાં જે સંતુષ્ટિ મળે ને એટલે હવે આપણને ખાવાનો રસ ખરો પણ ખાવાનો રસ છે એમાં 1 સેકન્ડ 2 સેકન્ડ માટે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યા અને પછી પ્રેઝન્ટ મોમેન્ટમાંથી ખસી ગયા એટલે જે આપણને એક્સપિરિયન્સ થવો જોઈએ જે આપણી પ્રેઝન્ટ મોમેન્ટ નથી એટલે શું થાય એક્સપિરિયન્સ છે એ કરનારું કોઈ નથી એટલે એક્સપિરિયન્સ કરનારું કોઈ ન હોય તો હંમેશા નિરંતરી કામના રહ્યા રાખે. પણ જો હવે અનુભવ કરનારો એની અંદર પ્રગટ થઈ જાય તો પ્રેઝન્ટ મોમેન્ટમાં રહીને ખાય જોવે પ્રેઝન્ટ મોમેન્ટમાં ટ્રાય કરે તો પ્રેઝન્ટ મોમેન્ટની અંદર એવી તાકાત છે કે આપણને ઝડપથી એ વિષય વસ્તુની અંદરથી બહાર કાઢી નાખે. પણ આપણી અંદર નિરંતર કામના રહીએ છીએ એનું કારણ શું થાય આપણે જ્યારે જે કામનામાં હોય ને જે વિષયમાંથી પસાર થતા હોય ને એ વિષયમાં હોતા જ નથી એટલે વિષય હંમેશા અધૂરો જ રહી જાય છે. એટલે એ કામના રૂપે રહી જાય છે. કામના ત્યારે ન રહીએ કે જ્યારે જે સમયે આપણે જેમાંથી પસાર થતા હોય એમાં ટોટલ પ્રેઝન્ટ મોમેન્ટ જો આપણે દાખલ કરી દઈએ તો એ કામના ઝડપથી પીછો છોડી દે આપણો. વિજ્ઞાન શીખવાડે વિજ્ઞાન છે એટલે આપણે ગમે તે જોઈના છે તો આમ ભૂલી જોઈએ આમાં આ નાખી તો આમ થાય એટલે જેવું જમવાનું ચાલુ કરી એની સાથે સાથે આપણે આપણું મન કે બીજાનું મન કંઈક ને કંઈક ભૂતકાળ નીકળો એની હારે કનેક્ટ કરતું હોય આ જગ્યાએ આપણે આમ ખાધું હતું ત્યારે આવું એ વખતે એટલે એનું શું એ વખતે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં હોતા જ નથી. પ્રેઝન્ટ મોમેન્ટમાં હોતા નથી એટલે જે વસ્તુ જે વિષય મારી સામે આવ્યો એને ભોગવનાર જ કોઈ નથી. એટલે ભોગવનાર નથી એટલે ભોગવનાર જ્યાં લગીને એને એની સામે રહીને ભોગવે નહીં ત્યાં લગીને એની તૃપ્તિ ન થાય. તો હવે આપણે એના માટે છે ને પ્રેઝન્ટ મોમેન્ટનો અભ્યાસ કરવો જોઈએ. આપણે જે પ્રેઝન્ટ મોમેન્ટ છે એનું મૂલ્ય સમજવું જોઈએ અને પ્રેઝન્ટ મોમેન્ટનો આપણે અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ એટલે સામાન્ય સંજોગોમાં 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ એના માટે ફાળવી, સવારે ફાળવી, સાંજે ફાળવી અને એના પછી જ્યારે હોય ત્યારે આપણી સુરતાને એવી રીતે આપણે ટ્રાય કરવાની કે આપણી સુરતાને વર્તમાન શ્વાસ દ્વારા કે નાભી દ્વારા કે હૃદય દ્વારા કે કોઈ સેન્ટર દ્વારા આપણે વર્તમાનમાં રહેવાનો પ્રયાસ કરીએ. આ પ્રયાસ જો આપણે કરતા હશું તો એ પ્રયાસ છે એની આ કામ આપશે. એટલે જરૂરી છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે અને જેટલી પ્રેઝન્ટ મોમેન્ટ સઘન બને ને એટલી કામનાઓની નિવૃત્તિ જલ્દી થાય. ગેરહાજરીમાં જમી તો એમાંથી જે તત્વો બનવા છે એ તત્વો બનવાનું કઈ ફેવર થાય આપણે ગેરહાજરીમાં ખાઉં છું મારી હાજરીને પણ ખાઉં છું તો એના પરિણામમાં પણ કઈક ફેર પડે ને ફેર પડે અને પ્રેઝન્સ હોય તો એની અસર બધા ઉપર પડે. પ્રેઝન્ટ મોમેન્ટ હોય પ્રેઝન્ટ મોમેન્ટ છે એટલે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં નથી એટલે શું હોય છે તો કે પ્રેઝન્ટ મોમેન્ટમાં નથી હોતા તો કાં આપણે સામે જે ભોજન આવ્યું છે એનો કંઈક વાંક કે દોષ કાઢી છે, વાંકમાં કાઢી છે કાં દોષ કાઢી છે, કંઈક જીવને બગાડી છે, આપણા અંદરના અંતકરણને બગાડી છે, એવું કામ કરી છે. અથવા એમ ન કરતા હોય તો વિચારમાં છે તો આપણી એનર્જી છે એ એનર્જી તો જાય છે અને એનર્જીની અંદર કોઈ પરમાત્માનું તત્વ નથી. ત્યારે ઓની અંદર આ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર સાક્ષાત રીતે ભગવાન છે
ભગવાન છે એટલે ભગવાનનું હોવાપણું છે, એટલે ઈ જે ભગવાનનું જે હોવાપણું છે એના દ્વારા એક વસ્તુ શું થાય છે કે એનર્જી જે જુદી જુદી જગ્યાએ વેસ્ટ થાય છે એ નહીં થાય, નેગેટિવિટીમાં જતી હશે તો નેગેટિવિટીમાં નહીં જાય, અને આપણે શાંતિથી, આનંદથી, પ્રેમથી જમશું કે જેથી એ આપણા અંદરના હોર્મોન્સ જે પ્રકારે પ્રેમથી ખાય છે, આનંદથી ખાય છે અને ક્રોધથી ખાય છે, હિંસાથી ખાય છે, તો એના બાયોલોજીકલ ચેન્જીસ આપણી અંદર આવે જ છે. તો એના ફેરફારો તો આપણી અંદર આવે જ છે એમ. સામાન્ય રીતે એવું થાય કે આપણે જે રસોઈ બનાવવામાં જેટલી ઉર્જા આપણે ખર્ચી છે એટલી એનાથી એક્સ્ટ્રા થોડી ભેગું કરીને આપણે જમીએ છીએ. અને જયારે જમીએ છીએ ત્યારે કાં ભૂતકાળના કોઈ કનેક્શનમાં કે કેવી રીતે જમીએ છીએ, એટલે રોજ જે કાંઈ જમીએ છીએ ત્યારે જમીએ છીએ ત્યારે કાંઈક વાંધા રીતે જ. હા, એ રીતે એટલે પ્રશ્ન એટલે જ કે એવું લગભગ થાય કે એટલી મહેનત રસોઈ કરવા માટે બનાવી છે, હા બરાબર. મહેનત કરી પછી જયારે જમીએ છીએ ત્યારે આપણે કાં ભૂતકાળ હોય કાં ભવિષ્ય હોય, આમાં આ છે, ઓલી હોટલમાં આમાં આનો ટેસ્ટ આ છે, આવો હતો. એટલે જેટલું અંદરનું ખાલીપણું વધારે ને એટલી ચિંતન મનન વધારે, અને જેટલું તમારું પ્રેઝન્ટ મોમેન્ટ વધારે ને એટલું એ નહીં હોય પછી. એટલે તો જમવાની કળા હું કહું છું. જમવાની કળા એ જમવાની કળા બસ એ તમારે પ્રેઝન્ટ એટલે તમારે બીજું કંઈ કામ જ નથી. તમારી આ પૂજા જ છે. તમારી અંદર રહેલા જે જઠરાગ્નિ રૂપે જે પરમાત્મા છે એને તમે તૃપ્ત કરવા માંગો છો. એ ભગવાન છે, એ ભગવાનને તમે તૃપ્ત કરવા માટે અન્ન આપો છો. એવા ભાવ સાથે તમે કરો તો આખી ક્વોલિટી ફરી જાય એમ. અને મન છે આમ ખરાબ વસ્તુ નથી. મન છે એ પોતે એવી વસ્તુ છે કે જે વસ્તુ અધૂરી રહી ગઈ છે એ આપણને બતાવ્યા રાખે છે. જે વસ્તુ અધૂરી રહી ગઈ છે આપણે એને પૂરી કરવી જોઈએ, પૂરી નથી કરી એટલે એ આપણા ચિત્તતંત્રની અંદર આવીને બતાવે છે તમે આ વસ્તુને પૂરી નથી કરી. કોઈ આપણું અપમાન કર્યું છે, કોઈ પ્રસંગ એવો બની ગયો છે, કંઈ પણ ઘટના ઘટી ગઈ છે, અને એ ઘટના ઘટ્યા પછી એ ઘટના વારે વારે આપણી અંદર ઉપસ્થિત થયા રાખે. અડધી કલાક થાય અને પાછી ઉપસ્થિત થાય, પાછી ઉપસ્થિત થાય. તો એનો અર્થ મન, એટલે એનો અર્થ મન છે એ ખરાબ નથી, પણ મન આપણને એમ કહે છે કે તમે કંઈ સોલ્વ કરી લ્યો. આ પ્રશ્ન જે તમારી ચિત્તની અંદર જે આવેલો પ્રશ્ન છે એને સોલ્વ કરી લ્યો, મને તમે જોઈ લ્યો બરાબર, પણ આપણે એને જોતા નથી. એટલે મન છે એ એક રીતે મિત્ર છે, અને મન છે એ ખરેખર આપણને જેમ લાલબત્તી બતાવે ને, જેમ આપણને કોઈ જગ્યાએ દુખાવો થતો હોય તો આપણને દેખાવે પેઇન અહીંયા થાય છે, તો એ પેઇન દ્વારા આપણને એમ કહે છે તમે આનો ઉપાય કરો. એમ આપણને સાયકોલોજીકલ પેઇન થાય છે, તો એ સાયકોલોજીકલ પેઇનનો ઉપાય કરો એમ કહે છે, પણ આપણી નજર એના ઉપર છે જ નહીં કે આનો ઉપાય કરવો છે. આ મન આપણું મિત્ર છે એ કંઈ નથી. આપણે એટલા બધા વ્યસ્ત છીએ કે દુનિયાનો મોટો બધો ઉહાપો કર્યો છે, પણ અંદર આપણા રાગ, આપણા દ્વેષ, આપણા ભય કાઢવાનો આપણને સમય નથી એમ. આપણી શાંતિની આપણને કિંમત નથી, આપણા અંદરના પ્રેમના તત્વની કિંમત નથી, સંવાદની કિંમત નથી. મારું હાલવું જોઈએ, હું કહું એમ થવું જોઈએ, બસ આ જ. આના સિવાય કાંઈ નહીં. શાંતિની કોઈ કિંમત નહીં, પ્રેમની કોઈ કિંમત નહીં. અને નવા મૂલ્યાંકનની જરૂર છે. શાંતિનું મૂલ્યાંકન, પ્રેમના મૂલ્યાંકનની જરૂર છે. અહંકારનું જે મૂલ્ય વધી ગયું છે ને, મારું કેવું જ તમે કરો, મારા તરફ જ તમે ધ્યાન આપો. બધા લોકોનો પ્રોબ્લેમ જે છે એ આટલો જ છે. બધા લોકોને એટેન્શન જોઈ છે પણ એટેન્શન આપવું નથી. બધાને ભાવ જોઈ છે, પ્રેમ જોઈ છે, પણ આપવો નથી. એટલે એના માટે એક પ્રયોગ કરાય કે 24 રાત થાય ને ત્યારે
બધા બનાવો હોય ને, જેટલા બનાવો આપણા જીવનની સવારથી સાંજ લગીના બનાવો હોય ને, એક શાંત થઈ જાવ અંદર પૂરી શાંતિમાં, અને પછી એક એક પ્રસંગોને આપણી સજાગતામાં, આપણા ભાનમાં એ પ્રસંગોને યાદ કરવાના. સવારથી બનેલા પ્રસંગો હોય ને એને યાદ કરતા 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 એક એક પ્રસંગોને, અને એમાં તટસ્થતા રાખવાની. એટલે એ પ્રસંગોની અંદર ક્યાંક આડું અવડું થયું હશે ને, માનો કે ક્યાંક ક્રોધ આવ્યો હશે, ક્યાંક લોભ આવ્યો હશે, ક્યાંક ઘૃણા થઈ છે, તો એ વખતે તટસ્થતા છે ને, એટલે આપણી ભૂલ આપણને ખ્યાલ આવી જશે કે અહીંયા ભૂલ હતી આપણી, અહીંયા ભૂલ હતી. તો ભૂલનું જે પ્રમાણ હોય ને એ ઓછું થઈ જાય. આપણે ક્યારે જ નથી કરતા કે આપણી ભૂલ, બીજાની ભૂલ થાય છે એની ખબર પડે છે, પણ આપણી ભૂલ થાય છે એની ખબર પડતી નથી. તો આ પ્રયોગ આપણે જો કરીને તો બને કે આપણે થોડી તટસ્થતા હોય, થોડીક અલગપણું હોય, તો એ વસ્તુને આપણે બરાબર રીતે સમજી શકશું. ત્યારે તો વ્યસ્ત હતા એટલે સમજી નહોતા શીખ્યા, પણ અત્યારે વ્યસ્ત નથી તો આપણે એને બરાબર રીતે સમજી જશું, અને આપણી ભૂલ છે એની આપણને ખ્યાલ આવી જશે કે અહીંયા ભૂલ હતી આપણી. એટલે દરરોજ રાતે સૂતી વખતે જો આ પ્રયોગ કરવામાં આવે ને તો એક ધ્યાન છે, આ એક પ્રકારનું ધ્યાન છે. મનનું કોઈ કામ બાકી હોય તો પછી તમે એમાં કે ચાલો ધ્યાનમાં જવું છે ને, એ મનનું કામ બાકી હોય તો તમે ધ્યાનમાં ન જવા દો, એવું ખરું ને? એટલે એટલા સમય જ્યારે આપણે ધ્યાનમાં જવું હોય ત્યારે એટલા સમય પૂરતું બધું કામ છે ને, અધૂરું જેટલું કામ હોય ને એટલું પૂરું કરી લેવું. પેલા ધ્યાનમાં જતા પહેલા અધૂરું કંઈ કામ નહીં રાખવાનું. જેટલા અત્યારે આપણે પૂરા કરવાના કામ છે પૂરા કરી લે, પછી ધ્યાન કરવા બેસે ને, નકર મન વાંધો કાઢે કે આ કામ અધૂરું રહી ગયું છે. અને ધ્યાન કરીએ એટલે આ થવાનું છે. અધૂરું કામ જેવા થોડી વાર થાય એ ભેગું જ અધૂરું કામ યાદ કરાવી દે આપણને. એટલે પૂરું કામ કરી એ સમય પૂરતું, કલાક પૂરતું, અડધી કલાક પૂરતું, કે હવે આપણા માટે કંઈ કામ કરવાનું નથી, અત્યાર પૂરતું. પ્રસંગોની અંદર જે મનની વ્યસ્તતા હોય પછી એમાં જે સ્મરણ આપણે વધારાની વાત કરી છે, એ સ્મરણ આવે છે એ આપણે કરીએ છીએ કે એ કરાવે છે, એનું ડિફરન્સિએશન કેવી? એટલે આમ આપણે કંઈક કરતા નથી ને આમ આપણે કરી છીએ. એટલે એવું છે કે ધર્મનું તમે રક્ષણ કરો તો ધર્મ તમારું રક્ષણ કરે. એટલે તમે આત્મસ્મરણ કરો એ પ્રયાસ છે તમારો. પછી જે જગ્યાએ તમે પહોંચી નથી શકતા, પ્રસંગ છે, વાતાવરણ છે, તો એ વખતે એ ધર્મ ઉભો રહે, એટલે એ તત્વ ઉભું રહે, એ તમને યાદી અપાવે. એટલે બે વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. તમે જે કરો છો એના સંદર્ભથી જ એ વસ્તુ ત્યાં પ્રગટ થાય છે એમ. એટલે જ્યારે આપણી કેપેસિટી નથી હોતી કે બધા ટોળાની વચ્ચે આપણે આવી ગયા હોય અને એ વખતે આપણે સ્મરણમાં રહી ન શકીએ, તો એવી અંદર ઘટના ઘટાડી દઈએ, અંદર કંઈક શાંતિ પ્રગટ કરી દઈએ, અંદર આનંદ પ્રગટ કરી દઈએ, અંદર કોઈ પ્રકારનું સ્પંદન પ્રગટ કરાવી દઈએ, કંઈ પણ પ્રગટ કરે, અને આપણું લક્ષ્ય અંદરની બાજુ ખેંચી લે. તો એ જે પરિણામ છે એ તમે આ કરેલું જે છે ને, તમે એની યાદી કરેલી છે ને, એ યાદીએ તમને પાછું ત્યાં રાખી. એટલે આપણે એક ડગલું માંડી તો એ 10 ડગલા માંડે આપણી સામે. કૃપાનું જે તત્વ છે એ પ્રયાસ ન કરતા હોય, પ્રયત્ન ન કરતા હોય એને પાછું આ વસ્તુ નહીં આવે ને. જે પ્રયાસ કરે છે એને જ વસ્તુ આવશે. અને પ્રસંગો કે બધી જે જગ્યાએ આપણે હોય ને એ જગ્યા પરમાત્માથી આગી નથી, આત્માથી આગી નથી, શાંતિથી આગી નથી.
એટલે એનું સેપરેશન ન કરવું. કોઈ પાર્ટીમાં હોય, ક્યાં કોઈ પણ જગ્યાએ, હોટલમાં હોય, કઈ પણ જગ્યાએ હોય, તો એમ કે આ જગ્યાએ છીએ એટલે પરમાત્મા નથી, આ જગ્યાએ હું છું એટલે પરમાત્માનું મેં વિસ્મરણ કરી દીધું છે, હું કોઈ ખોટી જગ્યાએ છું, એવું કંઈ નથી. તમે જે જગ્યા હોય એ જગ્યાને દિવ્ય બનાવી શકો એની પ્રેઝન્સ દ્વારા. એટલે સવાલ નથી તમે ક્યાં છો, કઈ જગ્યાએ છો, કઈ વ્યક્તિ સાથે છો, પણ એ તમે જે દિવ્યતા છે એની સાથે તમારું અનુસંધાન છે, તમારી પ્રીતિ છે, તમારી પ્યાસ છે. એટલે બધી વસ્તુ છે એ જે વસ્તુ જે બહારની જે પરિસ્થિતિ છે એ પેરીફરી છે, પણ એ પેરીફેરીની અંદર કેન્દ્રની સાથે આપણે જોડાયેલા હોય તો એ આપણો યોગ છે. એટલે એ બિચારું કંઈ કરતું નથી, પરિધિ છે એ કંઈ કરતી નથી, અને પરિધિ કોઈ ખરાબે નથી. પરિધિ તરફ આપણો જે દ્રષ્ટિકોણ છે ને એમાં દોષ છે એમ. એટલે આપણી દ્રષ્ટિ જો બદલાઈ જાય કે વ્યવહાર અને પરમાર્થ, વ્યવહાર અને આત્મા એ જેમ કેન્દ્ર અને પરિધિની જેમ હારે જ હોય, એ કોઈ દી જુદા જ ના હોય. આ આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ થશે ને એટલે પછી એ વસ્તુને આપણે જુદી નહીં માની, સત્સંગમાં હોય એવી જ વસ્તુ માનશું. આપણે અત્યારે સત્સંગમાં બેઠા છીએ ને કેવું છે, અને હમણાં આપણે જાશું એટલે ડ્યુઆલિટી પેદા કરશે. લગ્નમાં જાશું, મરણમાં જાશું એટલે ડ્યુઆલિટી કે હું હજી આ લગ્નમાં છું, આવા બધા ફંક્શન, આ બધા ભપકા છે એમાં હું છું. એટલે એને દ્વૈત ઊભું કર્યું. જે દ્વૈત છે એને ઊભું કર્યું. હવે એમાં દ્વૈત ઊભું કરવાની જરૂર નથી, જે છે એ છે, આપણે ખાલી અનુસંધાન કરવાનું છે. એ અનુસંધાન છે એ ઓલા પ્રસંગને પણ દિવ્યતા આપી દે. અને ખરેખર આપે જ, આપે જ. તમને એના તરફ પ્રીતિ હોય ને એ તમારી અંદર એક જુદા જ પ્રકારની દિવ્યતા પેદા કરી દે. તમારે કઈ પ્રયાસ ન કરવો પડે, પણ એની આંતર પ્રીતિ હોવી જોઈએ. નિરંતર રીતે ખેદ થવો જોઈએ કે એનું વિસ્મરણ થાય તો આપણી અંદર ખેદ થાય કે હું એને ભૂલી ગયો છું, મને ભૂલી ગયો છું, એવો ખેદ થાય તો એવું ભૂલીએ. એટલે દ્વૈત પેદા ન કરવું, આ વ્યવહારનું ને આ પરમાર્થનું એવું દ્વૈત પેદા ન કરવું. જે છે એ જ છે, જ્યાં છી ત્યાં ઈ જ છે એમ. એટલે પછી ડિવિઝનો, સાધકો ડિવિઝનો પાડે ને ઓલા ડિવિઝન પાડે ને એના દ્વારા પર્સનાલિટી, એના દ્વારા વ્યક્તિત્વ. આ તમે હાવ નોર્મલ માણસ રહ્યો, સામાન્ય માણસ રહ્યો. તમે અમુક પ્રસંગોમાં નથી જતા, અમુકમાં કોઈ આમ જુદા જ પ્રકારનું જીવન જીવો છો એટલે એક પ્રકારનો જુદો અહંકાર આવે. હાવ નોર્મલ થઈને જીવી છે આપણે, હાવ નોર્માલિટીમાં, વિશેષતામાં કાંઈ નહીં. અને જરૂરિયાત હોય ની જગ્યાએ જવાનું હોય છે, આવશ્યક હોય એ જગ્યાએ જવાનું હોય છે. બિનઆવશ્યક હોય કે જ્યાં આપણું સેજ પણ આપણે ન જાય ને સેજ અંશમાં પણ હાલે એવું હોય તો ચલાવવાનું છે. વ્યવહાર એવી વસ્તુ છે કે ચાલતો હોય ત્યાં ચલાવવાનું છે, ને જવું પડે ત્યાં પ્રેમથી કરવાનું છે. તિરસ્કાર નથી કરવાનો. વ્યવહાર છે એનો તિરસ્કાર નથી. અને બીજા લોકોને માટે આપણે કંઈક બની શકી કે વ્યવહાર કરતા કરતા ભગવાન મળી શકે છે એવું આપણે ઉદાહરણ બની શકીએ એમ. અને અત્યારે એ યુગ છે કે એની અંદર સંન્યાસ લેવાની જરૂર નથી, કોઈ એકાંતમાં જવાની જરૂર નથી. એકાંત અંદર કરવાની જરૂર છે ને એકાંતના અમુક સમયો કાઢવાની જરૂર છે, પણ એમ કે પહેલાના જમાનાને જેવી કોઈ જરૂરિયાત નથી. ખાલી અંદરની પ્રીતિને નિરંતર જાળવી રાખવાની જરૂર છે. એ તત્વ સાથે આપણી નિરંતર પ્રીતિ હોય અને આપણે એના માટે વધારેમાં વધારે સમય ફાળવી શકતા હોય, પેલા એકાંતની અંદર થોડો થોડો એની જરૂરિયાત છે. સમૂહના લોકો આગળ સમૂહ જેવું જ્ઞાન હોય. સમૂહનું જે ટોળું હોય ને એની અંદર ભય હોય, ઘૃણા હોય, ઈર્ષા હોય, નેગેટિવિટી હોય. એટલે એમાં તમે રહ્યો તો તમે ભયવાળા રહ્યો, પણ તમે અંદરના તત્વો સાથે અનુસંધાન કરો તો એની અંદર શાંતિ છે, અભયતા છે, મૌલિકતા છે. તો એ તમારું ચિંતા અને ભય દાખલ થાય ત્યારે સમજી જ લેવું કે આપણે એની સાથે કનેક્શન ગુમાવી દીધું છે. ત્યારે જ ચિંતા થાય, ત્યારે જ ભય થાય.
મૂળ સ્ત્રોતથી જેટલું આપણે દૂર જાય ને એટલા તૂટી જાય, નબળા પડી જાય. એટલે આપણું જે મૂળ સ્ત્રોત શાંતિ છે, પ્રેમ છે, આનંદ છે, જોવાપણું છે, એની સાથે જેટલો આપણો નાતો હોય ને, તો એની અંદર શાંતિ છે, એની અંદર આનંદ છે, એની અંદર પ્રેમ છે. એટલે એની યાદી કરીએ એટલે પ્રેમ તત્વ આપણી અંદર પ્રકટ થાય.